કુકર કુકર બોલે મારે પાછળ પાછળ આવે રે પાછળ પાછળ આવે રે અરર મને બોલડ બિવડાવે અરર મને બોલડ બિવડાવે Come on,
મુને સૂરજ થઈ રાજો એ રશિયા મોરા એ બડાવું સાગરે ઉતારા કરવાને હાજરે એ વાનમાં ચાંદલિયો ઉગ્યો રે રશિયા મુને સૂરજ થઈ રાજો મુને સૂરજ થઈ લાગ્યો એ વાનમાં ચાંદલિયો ઉગ્યો રે રશિયા મુને સૂરજ થઈ લાગ્યો એ રશિયા મોરા કરવાને રાજ રે એ વાનમાં ચાંદલિયો ઉગ્યો રે રશિયા મુને સૂરજ થઈ લાગ્યો મારી પાસે ઓનો નતો ઘરમાં ખાવાને મારે ધોણો નતો કોઈ નતું ત્યારે મારી મુગલ હતી માં મારી કોઈ હતી નથી માં અમારી દુબળી દશા હતી કોઈ નતું ત્યારે મારી મુગલ હતી એ કોઈ ગુજરાતીમાં બોલે કાકા દીકરીઓ વાળાનો જમાનો આવ્યો દીકરાના બાપ પડી ગયા વાકા ભલા મોરી રામા ભલા તારી રામા 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 ભલા મોરી રામા
શ્રી રામ જય રામ જય જય રામ 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 મેં જોઈ વિયેતનામ ઓરિજિનલ પથ્થરની મૂર્તિ એની કઈક કરુણા કૃપા હોય તો આવી મૂર્તિ મળે નકર આપણે તો ઓળખનાર કોણ છે પૈસા લઈ લઈએ ને સારું આપણને મૂર્તિ ન હોય પણ એની દયા હોય ને કે મારે રામપુરમાં જઈને બેહવું છે આવો પૂજામાં જોડાય ભૂદેવો યજમાનને છેડાછેડી બાંધી ખેસ રાખી અને જનોઈ આપી દેજો જે એટલા માટે જળના દેવીનું સ્થાપન છે પછીનું છે ભગવાન નવગ્રહ ભગવાન અને એના બાજુમાં છે અખિલ બ્રહ્માંડનો માલિક ભોળાનાથ ભગવાન શિવ દક્ષિણ દિશાની અંદર બ્રહ્માજીનું સ્થાપન છે આવો ભગવાન ગણેશની સ્તુતિ વંદના કરીએ શયન્નામતં મતંજલિ વિજ્ઞાનેન સવિતારથેન દેવો જાતિભુવનાનિ પશ્યન્ન નૂતન યજ્ઞ પવિત્રં ધારણમ મહ જમણા ગરકાવી નાખો અને ખેસ એવું હોય તો પશ્યે મોક્ષભેદજતરાઃ પુત્રાસો યત્ર પિતરો ભવન્તિ માનો મદ્યાનિરિકદાયુર્ગન્ધોઃ શાંતિરંતરિક્ષગો શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોગધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિદ્વેભ્યઃ વિશ્વાनि દેવ સવિતર્ધુરિલાनि પરાસુવ યત્પરन्तन्न પરમદેવ ગોવિંદ પ્રભાતે હરે મુરારી હે નાથ નારાયણ મૃતમે દેવાયભ્યો નમઃ કુલદેવતાયભ્યો ગ્રામદેવતાયભ્યો માતા પિતૃતનકમલેભ્યો સર્વેભ્યો દેવેભ્યો સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો હે તદકર્મ જો પૂજા
શુક્લામ્બરધરમ શશિવર્ણમ ચતુર્ભુજમ પ્રસન્નવદनं ધ્યાયેત સર્વવિઘ્નોપશાંતયે. 3 જોડી એમાં નિમિત્ત થઈ અને તમારી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આરંભ કરી છે. સંકલ્પ કરીએ, સંકલ્પ કરીએ. મનમાં 3 વખત વિષ્ણુ ભગવાનનું નામ લઈએ. જય વિષ્ણુ વિષ્ણુમયં જગત. ઓમ વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુ લાગનયા પૂર્વસ્વદ્યદિનાન્વિતઃ મોટા રામપર ગામ મધ્યેહિ ગામ સમસ્તઃ ભગવાન શ્રી રામચંદ્ર દેવતાનામ ગણપતિ દેવતાનામ હનુમંત દેવતાનામ નૂતન નિજ મંદિર મધ્યે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અર્થેહિ અદ્ય દિના પ્રથમ દિવસે જ આપણને આવી મોટી તિથિ મળી બુધવતી અમાસ. માસકમ માસાની હમ ગરીષ્યે. ડાબા હાથની અંદર સરસવના દાણા રાખી માથે જમણો હાથ ઢાંકી દેવો. ભગવાન મહાદેવને પ્રાર્થના કરી કે હે મહાદેવજી, અમારા 3 દિવસના કાર્યને નિર્વિઘ્ન પણે પૂર્ણ કરવાવાળા બનજો. અપક્રમંતુ ભૂતાની પિસેના પૂજા કર્મ સમારભે. જમણા હાથમાં લઈ જાઓ, ચારે દિશામાં છાંટી દો. ચતુર્દિશાયં વિકીર્યા. બધા ભાઈઓ ડાબા પગની બેની જમીન ઉપર 3 વાર પછાડો. બધા બહેનો 3 તાલી પાડો. રોગ દોષ શત્રુભા. શ્રી રામ જય રામ જય જય રામ. 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 હે બાર બાર વંદના હજાર બાર વંદનાથ કો હજાર બાર વંદના. ભૈરવનાથ કો નાથ કો હજાર બાર વંદના. કોટિ કોટિ વંદના. અનંત કોટિ વંદના. ઉદયનાથ કો હજાર. નાથ કો હજાર બાર વંદના. બાર બાર વંદના. હજાર બાર વંદના. અનંત કોટિ વંદના. ભૈરવનાથ કો હજાર બાર કોટિ વંદના. ઉજ્જૈનાથ કો હજાર બાર વંદના. હૃદય બિરાજત અવધ બિહારી. હૃદય વિરાજત અવધ વિહારી. મંગલ મૂર્તિ. દેવકીનાય. મંગલ મૂર્તિ. પવન તનય કંકન હિતકારે. પવન તનય સંતન હિતકારે. દેહુરમ પદરે ઉનિભાવે. અમે કળશ પૂજા કરી છે. ભગવાન તમે અમારી પૂજાનો સ્વીકાર કરજો. જ્યારે કળશ પૂજા થાય પછી જ બધા દેવતા આવે છે. માટે આપણે કોયડી મૂકી પાયો ખોદે ત્યાં કળશ પધરાવી, રહેવા જાય ત્યારે કુંભ પધરાવી. કોઈ પણ લગ્ન જાનને આખી અંદર જવા દીધી, વરરાજાને તોરણે ઊભા રાખ્યા. હા, હું કળશીઓ કર્યો પછી અંદર ગયા. તો તમે પૈણીને આવ્યા એટલે તમારા મમ્મીએ બેયને પોઈખા કળશીઓ કર્યો ત્યારે કળશની અંદર જ બધા દેવતા આવે. ગમે દેવનું આહ્વાન કેમાં થાય તો કે કળશની અંદર.
એટલા માટે આપણે કળશ પૂજા કરી અમારું આ પૂજાનું બધું પાણી પવિત્ર બને અને ભગવાન કળશ અમારી આ પૂજાનો સ્વીકાર કરે. બધા યજમાનો મનમાં વરુણાયને બોલજો. ઓમ મંડલે દેવદેશઃ પ્રતિષ્ઠિતાય વરદાનઃ પવક હવે પુરુષો ચારે દિશાએ કળશને ચાંદલા કરતા આવે. ઓમ ગુરુવે ઋગ્વેદાય નમઃ ઋગ્વેદં પૂજયામિ યજુર્વેદાય નમઃ યજુર્વેદં પૂજયામિ સામવેદાય નમઃ સામવેદં પૂજયામિ અથર્વવેદાય નમઃ અથર્વવેદં પૂજયામિ. અંદર પુરુષે ચાંદલો કર્યો, અહીંયા સ્ત્રીઓએ ચોખા લગાવવા અથવા તો પુરુષને હાથ ડાળવો આવો એક રિવાજ છે. પતિને મંત્રોચ્ચાર કરી કળશમાં દેવતાનું આહ્વાન કરશે. કળશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાસિત મૂલે નરદેવો બ્રહ્મા મધ્યે માતૃગણાકૃતા સાગરઃ સર્વે સપ્તદ્વીપા વસુંધરા દોષમાશ્રિતા અત્ર ગાયત્રી સાવિત્રી શાંતિ પુષ્ટિ કરી તથા આયાન્તુ દેવ પૂજા પૃષ્ટાનિ તૈરવે સતીયેન મે દેવ ધીરધમ દેહિ દિવાકર સાક્ષી એવા દેવતા યજમાનો કોઈ ભગવાનને આપણે કોઈ દી જોયા નથી. ભગવાન અનવિઝિબલ. પછી સૂર્યનારાયણ એવા દેવતા છે પૃથ્વીની બરોબર એટલી પાણી સમર્પયામિ ભગવાન સૂર્યને પગે લાગો. નમસ્કાર નમસ્કરોમિ કળશ રાખી ત્રાસમાં ઇદમર્ઘ્ય તત્તન્નમઃ ઓમ સૂર્યાય નમઃ ઇદમર્ઘ્ય તત્તન્નમઃ ઓમ સૂર્યાય નમઃ. ભગવાન આજના ઋણમાંથી અમને મુક્ત કરજો. તમને ખબર તમે સાયન્સની ભણેલા આપણે કરી છે પણ ખબર નથી. સુરાપુરાનો નિવેદ કરી ત્યારે તમારે હાવ એમ કે બહુ બધા લાઈટ કાઢી રાખજો, બાપાની હાજરી અહીંયા છે. દીવો ઠરે પછી લાઈટ ખોલાય. તમારી તાવદત્ર સ્થિર ઉભો. ભગવાન અમારું કાર્ય પૂરું ન થાય ત્યાં સુધી અગ્નિદેવ સૂર્જો જ્યોતિ જ્યોતિ સૂર્ય સ્વાહા અગ્નિવર્તો જ્યોતિર્વચઃ સ્વાહા. દાદી તમને વાત તો આપશે. જીએસટી દેવું પડશે ને મગફળી નહીં થાય, માં કોઈ હિસાબ માગે નહીં થાય. એને આપણે આપતા નથી ને કાંઈ. પેટ્રોલ આપણે ભરાવી 100 રૂપિયા છે ને થાય શુદ્ધ કરવાના, આપે તો ફ્રીમાં જ છે. તો પૃથ્વીમાંનું અભિવાદન કરી કે એમાં અમારી કૃષિ ક્ષેત્રની અમારી ધરા એને જગતમાં જેટલા ગાય બ્રાહ્મણ સાધુ સંતો છે ને વંદન કરો. નમો બ્રહ્મણે દેવાય ગૌ બ્રાહ્મણ હિતાય જગદીશાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. તો ખાલી એમ નહીં કે ધનવાન આયુષ્યવાન પુત્રવાન સર્વ સુખીનો ભવત ના સાહેબ બ્રાહ્મણ કીએ. ભલે એની 10 ગાયત્રીની માળા વહી જાય પણ એ કરી અને એનું કલ્યાણ કરો, એના ભગવાનને એને કંઈ પહોંચાડો. બધા તમને કોઈ દી નહીં કીધું કે આટલી દક્ષિણા થાય, કીધું નોકીએ છે મારા ભાગમાં હોય મને મળશે. છતાંય દક્ષિણા કોઈ કલ્યાણકારી હોય. અહીંયા આવેલા બધા બ્રાહ્મણો તમારા ગામ ગોર અને આપણા ગૌ માતા જે કાલે ગૌશાળામાં ભોજન કરવા ગયા હતા. શ્રી રામ રત્ન દીપે સુરતર વિમલમ શાંત્યર્થમીશં ગણપતિમમલં શ્રી સમેત સમર્પયામિ. લાગી જા વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. હાથની અંદર ફૂલ ચોખા રાખી આપી શક્તિ ભગવતી જગદંબા માં ગોત્રના કુળદેવી તમારા જે જે ગોત્રમાં પૂજાતા હોય અહીંયા બેઠેલા સર્વને કહું તમારી હે બ્રહ્મ વેદા મહે સુગંધેમ પુષ્ટિ વર્ધનમ પૂર્યા નહીં આવી. તે બધી શક્તિ નથી ઓળખી નથી. તું જ્યારે જગદંબા ભવાની દેવીની ઉપાધિ કરી ભવાની અષ્ટક નામની ઓમ નો વાક્ય તો કાંઈ ને યુટ્યુબમાં સર્ચ કરજો ભવાની અષ્ટક. તમે કાંઈ ભવાની માં તું કેવી છે મને નથી ખબર. તારી પૂજા કેમ કરાય? વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે માં એકલો પડી જાવ ત્યારે શત્રુ બચાવે છે.
ભભૂતિની યાદ કર્યા પછી હાથમાં ફૂલ ચૂકા રાખી ચતુર્થી ભભૂતને ખજાના કુબેર ખાન એવા રામેશ્વર મહાદેવ રામેશ્વરને બેઠા હતા. રામેશ્વર મહાદેવ તમારા ગામમાં રામજીની પૂજા કરવાથી બધાય રાજી થાય. એક બીલી પોતે શિવ પૂજા કરવા જવાય એ તો નમઃ શિવના બધા જપ કરી જાઓ. નાગેય મહેશ્વરાય મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાગતમ. જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ સર્વમ. ગણપતિ મહારાજની પૂજાના પ્રારંભ કર્યા પહેલા આપણા ઈષ્ટદેવ બધાના ઈષ્ટદેવ એવા ભગવાન રામ યાદ કરવાના. રામ ભગવાનના ગુણગાન 3 દિવસ નહીં પણ ભગવાનને યાદ કરી રામચંદ્ર ભગવાનની સ્તુતિ કરી અને પરમાત્માને યાદ કરી જાય. હરણમ જટાયુ મરણમ સુગ્રીવ સંભાષણમ વાલ વિગ્રહણમ સમુદ્ર તરણમ લંકાપુરી દહનમ. રામ ભજરાય રામચંદ્રાય આપદા પરહરતારમ દાતારમ સર્વ સંપ્રદામ. નોમને દિવસે બરોબર 12 વાગે અયોધ્યાનું વાતાવરણ હતું. મધ્ય દિવસ અતિ શીતનતા પવન કાલ લોક શ્રી રામ જય રામ જય જય સજાદો ઘર કો ગુલશન સા. સજાદો कुटिया भी दुल्हन सी लगे कुटिया भी दुल्हन सी मेरे घर राम आए सजा लो ભગવાનની ઉપર ચમચી ચડાવવાની, બહેનોએ હાથ ડાળવાનો, ચમચી ચડાવવાના અને ભગવાનને સ્પર્શ ન થાય એનું ધ્યાન રાખવાનું. ઘણાની આદત તો કંઈક જોઈતું હોય તો થપ કાઢે હાથમાં, એવું ન કરાય. ભગવાન આવી ગયા મંત્ર દ્વારા, હવે લગાડો દોસ્ત ભગવાનના પગ ધોઈએ. એતાવાંશ મહિમા તો ધ્યાયાંશ ચંદનવાળી એક ત્રાંબાની ડીશ હશે, અદા તમને આપશે ચંદનવાળું પાણી કરે એ ડીશ હાથમાં રાખવાની છે. ફરી પાછી પાણીની ચમચી ભરી જાઓ, ચોખા પાણીની. ભગવાનને શુદ્ધ જલ અર્પણ કરવાનું છે. ભગવાન જલ પીવડાવીએ. તતો વિરાટ જાય કવિરાજો અધિપૂર્વક અજાતો અધિજન વદાસો વિમરો ભગવાન ગણપતયને ચડાવો મુખંબુજ આચમનીય સમર્પયામિ. ફરીથી ફરીથી ભરી રાખી ભગવાનને ચોખા પાણીના સ્નાન કરાવીએ. તસ્માત જગન્નાથ સર્વ હુતઃ સંભ્રતમ રડારાજ્ય કસોસ્તમ સદેવાય વ્યાનારણ્ય ગ્રામ્યાક્ષરે ગણપતયને ચડાવો સર્વાંગે સ્નાન સમર્પયામિ. ફરીથી એક ફરીથી ચડાવો સ્નાન સમર્પયામિ. બે વખત બજાવો પાણી ચડાવો
વયસ્નાનાંતે શુદ્ધોદકસ્નાનં સમર્પયામિ ગણપતયે ચડાવો દધિસ્નાન સમર્પયામિ દધિસ્નાનાંતે શુદ્ધોદકસ્નાનં સમર્પયામિ આચમનીયં સમર્પયામિ ભગવાન ને ધ્યાન નિર્મિતા મધુર ગણપતયે મધુસ્નાન સમર્પયામિ મધુસ્નાનાંતે શુદ્ધોદકસ્નાનં સમર્પયામિ સમર્પયામિ વખતે ચમચી ભરી ભગવાનને સાકરના સ્નાન કરાવીએ ઓમ શુદ્ધ શર્કરા પ્રેમે અર્પુ શુદ્ધ શર્કરા પ્રેમે અર્પુ વિનાય આલામી તે ભાવે હરવે આતે સ્નાન કરાવો સમર્પયામિ સમર્પયામિ પંચામૃત વાટકામાં મિક્સ કરી ચમચી ભરી રાખો ભગવાનને પંચામૃતના સ્નાન કરાવીએ ઓમ પંચવતી સરસ્વતી મપી સતો સરસ્વતી પંચનાસો દેશે ભવત્સરીલા પંચામૃત સ્નાન સમર્પયામિ ભગવાનને ગંધકેતા ચંદનના જળના સ્નાન કરાવવાના છે અદા આપશે કઈરા ઈ બે સ્નાન સમર્પયામિ બે ભગત પાણી ચડાવવું પછી ભગવાનને સુગંધી જળ અતર છે એના સ્નાન કરાવવાના અગુ સમાધિ અગુજો પતિતાંબર ગાપરહુ ગણપતયે ચડાવો ઉદ્વત સ્નાન સમર્પયામિ ઉદ્વત બે ભગત પાણી ચડાવો શુદ્ધોદક સ્નાન સમર્પયામિ આચમનીયં સમર્પયામિ ત્રીજી વખત ચમચી ભરી અને ભગવાનને તીર્થના ચડાવો ગણપતિ આદિ દેવતા ભ્યોમાંથી ચૌદક સ્નાન સમર્પયામિ એક ચમચી પાણી ચડાવો હસ્તો પ્રક્ષાલ્ય પુનઃ અભિષેકાર્થે દેવં ગંધપુષ્પાભ્યામ સંપૂજ્ય શ્રી વિનાયક નમો નમઃ અષ્ટમ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા નમો ગણપતિ બાપા વિનાયક નમો ગણપતયે એકદંડાય ગરુડસૂતાય ગણાધક્ષાય ધીમહિ જય ગજાનન ધીમહિ એકદંડાય ગરુડસૂતાય વક્રતુંડાય ધીમહિ જય ગજાનન ધીમહિ ગણપતયે નમો નમઃ સિદ્ધિવિનાયક નમો નમઃ અષ્ટવિનાયક નમો નમઃ ગણપતિ બાપા સવાલો નિવાસતા
મહાબલિકારોગ્રાય ભોરૂપાહ પાજન્યાહ શુદ્ધો દોષાનો નિતાય ગણપતિ દાદાને સ્નાન કરાવ્યું. ઓમ અક્ષન્નમી મદનદયવ પ્રિયાદુભત સોમદ સ્વભાનવો વિપ્રાનવિષ્ઠયાવતી જો જાન્વિન્દ્ર તે હરી પુનાબ્જે પુન્નાગજામિ કરવીરશાલ પુષ્પૈ બિલ્વ પ્રબાલ તુલસી મહાવીર પુષ્પાણી સમર્પયામિ સ્વયંસેવકો માટે જોવા ચંદ્રની પૂજ્યતામ પરમેશ્વર સૌભાગ્ય પરિમળ દ્રવ્યાણિ સમર્પયામિ ભોગૈ પરિતિમ બાહું ધ્યાયા હેતિમય બાધમાન સગુણો વિશ્વાવયુનાનિ વિદ્વાન પુમાન પુમાકુશમ પરિબંધ યોગંધ ઉત્તમ દેવાનામ ધૂપોયમ પ્રતિગૃહ્યતે મહાગણાધિપતય નમઃ પ્રત્યક્ષ ધૂપમા મુખાદ નિરજાય મહાગણાધિપતય નમઃ સ્થાપિત દીપકં દર્શયામિ આ ડાબરો છે ભોગમાં વિપરીતા સદા વંશ વૃદ્ધિ કરે નિત્યમ ગણેશાય યામ્યહમ ચડાવો દુર્વાંગ ગોપલામ પૂરો થાય ત્યારે પ્રસાદી વેચવાની છે. અત્રે આવેલા બધાય અહીંયા યજ્ઞ મંડપમાંથી ભગવાનને પ્રસાદી ધરાઈ ગઈ પ્રસાદ લઈને પછી જ તમારે રજા લેવાની છે અહીંથી. એ રીતે કરશું. બપોરનું આજનું ભોજનનું થાળ બને એટલે પહોંચાડી દેજો એટલે ભગવાનને આપણે જમાડશું. ચાલો અત્યારે ગણપતિ મહારાજની યજમાનો જમાડવાના છે. કેટલા નૈવેદ્યનો તમે સ્વીકાર કરો. ગણપતિ મહારાજને સ્થાપનમાં બધું નૈવેદ્ય થઈ રહ્યું છે. એનું ભાવતું નૈવેદ્ય એકાદીમાં તો હશે લાડવા. બપોરે કાલ બપોરે જમાશું. અત્યારે ઈ નૈવેદ્ય જમાડીએ. ઓમ નાભ્યામ છેદંદરે કે બહુ શેકો દેવું સમવર્તતા પધરાવો નીચેની થાળીમાં. ગમ ગણપતિ એમ કે તમે જમવું જમવું ન કાંઈ નહીં તો એ ભાવ ન કહેવાય. અને ખાલી ભાવ ગોઠવી દો ને એમ કઈ કામ કરે. 5 કોડિયા મંત્રથી જમાડીએ. હાલો ડાબો હાથ રાખી અપાનાય પગે લાગી જાવ. નમસ્કાર જો કાલે અમે જેટલા જણા બેઠા હતા ને ત્યારે ગણપતિ મહારાજને આપણે મંત્રથી જમાડ્યા, ભાવથી જમાડી. પગે લાગી જાવ. હે મારા મુખવાસ બે કરજો તમને 20 વાળી 10 નોટો લખી દીધી. હાથ ઉગી છે ને, એક એક નોટ હાથમાં રાખો. બે જણા એક એક રાખો. સાધુ જમાડી, બ્રાહ્મણ જમાડી મને ભગવાન જમાડી દક્ષિણ આપો એટલે આપણું ભોજન પૂર્ણ ગણાય. ભગવાનને કહી તમને જમાડ્યા, મુખવાસ ધરાયો, ફળ ધરાયો, અમારી દક્ષિણાનો પૂર્ણ માનજો. ભોજન દક્ષિણા તમને અર્પણ કરી છે. સ્વયંસેવક ભાઈઓ લઈ લેજો ત્યાંથી. પાર્વતી પિતા મહાદેવ ગણેશ જય ગણપતિ દાદા.
કાર્ય સુખ કરે સેવા સર્વ કાર્ય સિદ્ધ કરે શ્રી ગણેશ દેવા જય ગણેશ ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા કૌશલ્યાના તુમરા રૂપ ભવચર અંબામા ભવચર અંબામા તું કબેરમ જોઈએ કાર ભેરમ જોઈએ માની સુંદરી લાલ ગુલાલ શોભા ઓમ જય Hare Krishna 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 Hare 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 Rama Hare Rama Hare 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 Krishna Krishna કાંઈ ગાંડું નથી હવે તે ફૂલ આપણામાં નક્કી કઈ ભાવ છે જે આપણે તમને એને જોડે છે તો એ ભાવ ક્યારે ભગવાન પૂજા કરી નવડાવ્યા ધોવડાવ્યા સ્નાન કરાવ્યું અમે અમારી પાસે રાઇટ્સ મળે અધિકાર મળ્યા તમારી ધર્માની પ્રમાણ્ય સંગ્રહ પાણીની ચમચી ભરી રાખો ભગવાનની પૂજા ભગવાનને અર્પણ કરી અનિયા પૂજ્યા સાંગાય સપરિવારાય ભગવાન ગણપતિ દેવતા નીચે પધરાવો પ્રિયતાન નમઃ હવે લાગુ બોલી શ્રી વિઘ્ન વિનાયક દેવની જય સમજીને પહોંચજો પણ વડીલો હોય જે ગઈતા હોય વૃદ્ધો એના માટે ટીપે જ લઈ જવાનું બીજું બપોર પછીના સમયની અંદર જેઠાદાની ઘરે જે આપણે ધાન્ય દિવસ ગૌમાં કર્યા હતા ભગવાનની નગર યાત્રા છે એટલે બધાએ જેઠાદાની ઘરેથી નગર યાત્રામાં જોડાશું વાતે ગાતે ગામના પાદરે સ્વયંસેવકોને સૂચના આપી દીધી છતાંય તમને કહું સામૂહિક કરવા ટાણે કોઈ દીકરીએ ભગવાનને ચાંદલો કરવાનો નથી ગોરદા તમને ભૂલ ચોખા આપશે એનાથી ભગવાનને દૂરથી વધાવીને પગે લાગી લેવાનું અને બીજા કોઈ કરતા હતા તંત્રવાળા હોય તો એ જરાક પૈસા હાથમાં રાખજો સામૈયા હોય ભલે હોય એમાં નાખવાના આ બધી કુંવારી માતાજી જ છે એટલે એમાં નાખવાના છે સામૈયા બપોર પછી કરશું
આ બે સૂચના છે. અને પ્રસાદ કરવા જાઓ ત્યારે આપણું સમજીને પ્રસાદનો બગાડ ન થાય એ રીતે ભોજન લેવું, ભગવાનનો પ્રસાદ સમજીને ખાવું અને વડીલોનું ટિફિન લઈ જવું. અંગમ દલિતમ પરિતમ મુંડમ દર્શન વિહીનમ જાતમ ઉદંતમ. બાળકોએ રમવામાં સમય વહી જાય, સમય વહી જાય. દીકરાને જળ કેમ દેવા હજી ઘરે નથી આવ્યા, કેમ પૈસા કમાતા હશે, બહુ કેમ ઉડાડે. દીર્ઘામનુ પ્રસિદ્ધિમાયુષે દાનદેવો વહો ઓમ જાઓ કદીહિ પૂર્વા જાગા દેવ્યસ્તયુગમ પુરા ઓમ કાંડા પૂર્વા પત્ર ઓમ કાંડા અશ્વત્થેવો આસોપાલુના પાન અશ્વત્થેવો નિખદનમ પર્ણેવો વસતિ કૃતો શ્યોના પૃથ્વીનો ભવાન અક્ષરા નિવેશની જક્ષાનઃ ચર્મ સપ્રથાઃ પરિજાઃ ફલિનેજા અફલા અપપાજા યક્ષિકોપદ્રવ પરિવાજપતિઃ કવિરગ્નિર્હવ્યાન્યક્રમીત બીજો શિકોપદ્રવ હિરણ્યગર્ભઃ સમોર્તદાગ્રે ઉદશજાદાવતિરેકાસીત ઓમ યુવાસુ આજાઃ પરિવીર આગાત્સૌ શ્રેયાન ભવતિ જાયમાનઃ ખડ્ગો પૂર્ણા દર્વિપરા સુપૂર્ણા પુનરાપત મનો જ્યોતિ જુગદામાજ્ય શબ્દગતિ જગ્નમિમંતનોલ્વનિ સંજનકુસમિમંતનોલ્વનિ ચંદ્રદાન પુષ્પમ નાનાપરિમ સૌભાગ્યદ્રવ્યમ ધૂપમ દીપમ નૈવેદ્યમ ફલુવા તાંબૂલમ દક્ષિણા પ્રદક્ષિણા મંત્ર પુષ્પાંજલિ વિશેષાર્ઘ્યઃ સમર્પયામિ. અને વિષ્ણુ કંઠે પગે લાગો દેવદાન સંવાદે મતિમાને ક્રમે વિષ્ણુ ગોપાલ ક્રમે વિષ્ણુ ગોપાદાભ્ય લલાટે પુષ્પા ભાગ્ય વૃદ્ધિ કલશો ધાન્ય રાસો પુષ્પમ શોભનસ્યમસ્તુ અક્ષતં ચારિષ્ટં પુષ્પાણિ બાંધુ સૌશ્રિયમસ્તુતિ ભવન્તો તાંબૂલાની બાંધુ ઐશ્વર્યમસ્તુતિ ભવન્તો પુષ્પચિતમસ્તુતિ ભવન્તો પગે લાગો દાને દીર્ઘમાયુ શ્રેયઃ દાન્તે પુષ્ટિ તુષ્ટિ શ્રી યશો વિદ્યા વિનય વિક્રમ બહુપુત્રમ બહુધનમ જાયુષમ શાસ્ત્રી ભવન્તો નક્ષત્ર સંપદસ્તુ પાત્રે ઉદકશેકઃ ભગવતી તુષ્ટિ કરી ભગવંત વિઘ્ન વિનાયકો સર્વાહ કુલ દેવતા સર્વાહ ગ્રામ્ય દેવતા સર્વાહ ઈષ્ટમિન્યંતુ પુનઃ પાત્રે પાછું ઉપરની થાળીમાં શિવા આપઃ સંતુ યજ્ઞ યાજ્ઞાયામ યજ્ઞ વસત્કારણે પુણ્ય સૂર્યોદય વચન અપેક્ષ માણાય મયા પ્રિય માણસ્ય ત્રયદિન સાધ્ય પ્રતિષ્ઠા મહોત્સવે પુણ્યાહ. તમને સંસ્કૃતમાં બોલાવ્યું, હે બ્રાહ્મણો, આજે હું મારા ઘર પરિવાર કુટુંબ વતી તમને નમસ્કાર કરી તમારી પાસેથી આશીર્વાદની અપેક્ષા રાખું. પ્રત્યક્ષ દેવ હોય એમની પાસેથી આશીર્વાદ મેળવી શકાય. દેવતાઓ પ્રત્યક્ષ પણ છે અને પરોક્ષ પણ છે. પુણ્યાહ કલ્યાણમ રિદ્ધિ સ્વસ્તિ શ્રી. પુણ્યના બેલેન્સ વગર જીવનની અંદર તમારે આ વ્યક્તિને મળવાનું છે, એને જ તમે મળી શકો. ભગવાનની અન્નની ઉત્પત્તિ થાય છે. યજ્ઞાત ભવતિ પર્જન્યો. યજ્ઞ કાર્યો કે આ 3 દિવસની પ્રતિષ્ઠા મહોત્સવની અંદર તમે યજ્ઞ કાર્યની અંદર સાતક તરીકે બેઠા છો. તો આ 5 માટે જવાનું છે, તૈયાર થઈ ગઈ છે. જવાન બધાય જે છે ભોજનને છૂટા ન કરો કે જાઓ છૂટા ત્યાં સુધી જવાનું નથી. કારણ કે ભગવાન અહીં આવી જાય પછી જેમ ઘઉંમાં સોડાવ્યા એમ આજે ભગવાનને સૈયાદિવાસ કરાવવાના. રાત એ કરાવ્યા પછી વરઘોડિયા છૂટા થાય. બરોબર.
તો પુરુષ ધીમે ધીમે ગળતી ન થાય એટલે ધીમે ધીમે જાતા જાઓ. ચાલો પૂજામાં આગળ વધીએ. ભૂદેવ તમારી પાસે જે બ્રાહ્મણો છે એમને પગે લાગો. બ્રાહ્મણો તમને આશીર્વાદ આપે છે. અસ્તુ પુણ્યાહમ અસ્તુ પુણ્યાહમ અસ્તુ પુણ્યાહમ કલ્યાણમ અસ્તુ કલ્યાણમ અસ્તુ કલ્યાણમ કર્મ વૃદ્ધ્યતામ કર્મ વૃદ્ધ્યતામ કર્મ વૃદ્ધ્યતામ અસ્તુ શ્રી લક્ષ્મી સ્થપત્યાવો હોરાત્રે બદલી નાખો. બેનો બેઠા છે અહીંયા પુરુષ બેહો, પુરુષ બેઠા છે અહીંયા બેનો બેસે. 5 મિનિટ પૂરતા જો. श्री राम અમૃત અભિષેક કરવાનો. તો અમે શું કીધું કે જ્યારે દક્ષિણ આપો એમાં આવી ગયું તમારું સોનું તમને મુબારક. અત્યારે સોનાનું દાન હોય, થાળ ભરી દેવાનું હોય, ઘડીએ ઘડીએ અદાને દેવાનું આવે, દીકરીઓને દેવાનું. પોતાના સ્થાને બિરાજમાન થાવ. જમણી બાજુએ પત્ની આવી એવી રીતે. શું કામ બેહાડ્યા? બેહો પછી કહું. સકટે સહીને ચૈવો પિતૃપિંડે તથે વચો ભોજને સયને